ડ્રગ્સ ફેંકી ફરાર થનાર વોન્ટેડ આરોપીને એસઓજી પોલીસે દબોચ્યો છે। આરોપી શહેબાઝ નેપાળથી સુરત આવતા તેને પોલીસે ઝડપી પાડ્યો છે। એસઓજી પોલીસે લાલગેટ વિસ્તારમાંથી 3 મહિના પહેલા રૂપિયા 1 કરોડનું ડ્રગ્સ પકડી પાડ્યું હતું, જેમાં હાલ પકડાયેલ મુખ્ય આરોપી શહેબાઝ ફરાર થઈ ગયો હતો। આરોપી પોતાના વતન યુપી ભાગી ગયો અને ત્યાંથી બોર્ડર ક્રોસ કરી નેપાળ જતો રહ્યો હતો। સતત વિવાદોમાં રહેતી વડોદરાની એમએસ યુનિવર્સિટી ફરી એકવાર ચર્ચામાં આવી છે। એજીએસયુ અને એનએસયુઆઈ ગ્રુપના વિદ્યાર્થીઓ વચ્ચે ધડબડાટી બોલી ગઈ। બંને ગ્રુપ છૂટા હાથે મારામારીએ આવી ગયા હતા। કોઈ બાબતને લઈને પોલીસની હાજરીમાં જ લાફાવાળી થઈ હતી। બંને ગ્રુપો આમને સામને આવી જતા મામલો વધુ ઉગ્ર બન્યો હતો। પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી। બાદમાં મીડિયાને જોતા પોલીસે વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો। તો સતત વિવાદોમાં રહેતી એમએસ યુનિવર્સિટી ફરી એકવાર વિવાદમાં આવી છે। વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ હતી। ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક દીક્ષિત જોડાઈ ચૂક્યા છે। હાર્દિક, કયા કારણોસર મારામારી થઈ, શું વધુ વિગત? બિલકુલ, જો આપણે કારણોની વાત કરીએ તો એમએસ યુનિવર્સિટીમાં જે છે તે અત્યારે જે ચૂંટણીની પ્રક્રિયા છે તે બંધ થઈ ગઈ છે અને સમગ્ર જે હવાલો છે તે સરકારના હાથમાં છે। ત્યારે વિદ્યાર્થી સંગઠનો છે તે વિદ્યાર્થીઓ વચ્ચે પોતાનું અસ્તિત્વ જમાવવા માટે કોઈ પણ હદ વટાવવા માટે તૈયાર હોય તેવા દ્રશ્યો પરથી લાગી રહ્યું છે। અને આજે વિશ્વવિખ્યાત એમએસ યુનિવર્સિટી છે ત્યારે વિદ્યાર્થી સંગઠનો માટે એક અખાડો બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। આ ગઈકાલની જ વાત છે કે એજીએસયુ ગ્રુપ અને એનએસયુ ગ્રુપના વિદ્યાર્થીઓ છે તેઓ જે મેઇન બિલ્ડિંગ છે ત્યાં પહોંચ્યા હતા અને જે નવા આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને અંદર પોતાનું અસ્તિત્વ ઉભું કરવાનો પ્રયત્ન કરતા હતા। ત્યારે સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ આજે આખી જે ઘટનાક્રમ છે તે મારામારી સુધી પહોંચ્યો હતો। શરમજનક બાબત એ છે કે આ વિદ્યાર્થીઓ જે છે તેઓ પોલીસની હાજરીમાં બાકડ્યા હતા અને પોલીસની હાજરીમાં જ બેફામ થયા હતા। ત્યારે મીડિયા જે છે ત્યાં પહોંચ્યું હતું અને ત્યારબાદ પોલીસે મધ્યસ્થી કરી હતી, પરંતુ અત્યાર સુધી કે જ્યાં સુધી વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થઈ ત્યાં સુધી પોલીસ જે છે તે મુખ પ્રેક્ષક બનીને સમગ્ર તમાશો જોતી હતી। ઉલ્લેખનીય બાબત છે કે થોડા દિવસ પહેલા પણ એમએસ યુનિવર્સિટીમાં મારામારીની ઘટના બની હતી। તેમાં એક પોલીસ કર્મચારી ઇજાગ્રસ્ત થયો હતો, વિદ્યાર્થી ઇજાગ્રસ્ત થયા હતા અને જે ડીન ઓફિસ છે તેમાં પણ તોડફોડ કરવામાં આવી હતી। ત્યારે સયાજીગંજ પોલીસ જે છે તે ક્યાંક ને ક્યાંક આ પ્રકારના જે માથાભારે સંગઠનના જે તત્વો છે, સભ્યો છે, તેમને સાવરતી હોય તેમ લાગી રહ્યું છે। બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। તો ગીર સોમનાથના તાલાલા પંથકમાં સિંહનો વિડીયો વાયરલ થયો છે। ગીરના 2 નરસિંહો અનોખો વિડીયો સામે આવ્યો છે। રાત્રિના સમયે સુમસામ રસ્તા પર બંને સિંહની રોયલ અંદાજમાં એન્ટ્રીના દ્રશ્યો સામે આવ્યા। આ વિડીયો સાસણ તાલાલા રોડનો હોવાનું મનાય છે। આ પંથકમાં અવારનવાર સિંહો રોડ પર અને રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવે છે। ત્યારે સિંહની રોયલ લટારના વિડીયો વાયરલ થતાં જ વનરાજાની રોયલ અંદાજમાં લટાર વાયરલ થઈ છે। તાલાલા પંથકમાં 2 નરસિંહનો વિડીયો વાયરલ થયો છે। અમરેલીમાં 2 સિંહ અને શ્વાન વચ્ચેની લડાઈ સીસીટીવીમાં કેદ થઈ। સાવરકુંડલામાં સિંહ અને શ્વાન સામસામે આવી ગયા। થોરડી ગામના વાડી વિસ્તારની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાથ ભીડવાની બહાદુરી બતાવી। વાડીમાં સિંહો આવતા શ્વાન સામે દોડ્યા। સિંહે પણ આક્રમક રીતે હુમલો કરવાની કોશિશ કરી। શ્વાન અને સિંહ બંને બાથ ભીડવા સામસામે આવી ચડ્યા। શ્વાન સિંહ વચ્ચે ટક્કરમાં દરવાજો દિવાલ બન્યો। સુરત ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। ક્રાઇમ બ્રાન્ચે એકલ દોકલ વૃદ્ધાને ટાર્ગેટ કરી લૂંટ ચલાવતી ગેંગને ઝડપી પાડી છે। આ આંતરરાજ્ય ટોળકી એકલા વૃદ્ધાને ટાર્ગેટ કરી લૂંટ કરતી હતી। ક્રાઇમ બ્રાન્ચે 4 લોકોની આ મુદ્દે ધરપકડ કરી સુરત અને ભરૂચ જિલ્લાના 9 ગુનાનો ભેદ ઉકેલ્યો છે। આ ટોળકી એકલી વૃદ્ધાને ટાર્ગેટ બનાવતી હતી। લૂંટની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। તો આ તરફ હિંમતનગરમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઈ। જિલ્લા વહીવટીતંત્ર દ્વારા યોજાયેલી આ તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા। તિરંગા યાત્રામાં સમગ્ર શહેર દેશભક્તિના રંગમાં રંગાયું। તિરંગા યાત્રા હિંમતનગરના રિવરફ્રન્ટ ખાતેથી નીકળી અને ઉમિયા માતાના મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। જિલ્લા કલેક્ટર, રેવન્યુ કર્મીઓ, જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કર્મચારીઓ અને જિલ્લા ભાજપે પણ તિરંગા યાત્રામાં ભાગ લીધો। આ ઉપરાંત જિલ્લા સાંસદ, સ્થાનિક ધારાસભ્ય સહિત જિલ્લાના ભાજપના કાર્યકરો પણ જોડાયા હતા।
બિહારના મુંગેરમાં વરસાદ વચ્ચે નીકળી કાવડ યાત્રા મેઘરાજા મહેરબાન થતા ભક્તોને કાવડ યાત્રામાં રોકાણ કરવાનો આવ્યો વારો. જો કે ભક્તિમય માહોલ વચ્ચે કાવડ યાત્રીઓએ ભગવાન શિવના લીધા આશીર્વાદ. મહારાષ્ટ્રમાં ગંગાપુર ડેમ પર તિરંગા લાઇટિંગનો શણગાર. 15 ઓગસ્ટને લઈને ગંગાપુર ડેમ પર લાગ્યા દેશભક્તિના રંગ. તિરંગાની લાઇટિંગ સાથે ડેમનો અદ્ભુત નજારો જોવા મળ્યો. જમ્મુ કાશ્મીરમાં સેના અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ. ડોડાના અકર જંગલમાં ભારતીય સેના અને પોલીસની સંયુક્ત ટીમે હાથ ધર્યું સર્ચ ઓપરેશન. લોકોને ઘરની બહાર ન નીકળવા અપાઈ સૂચના. સાવરકુંડલાના થોરડી ગામમાં 2 સિંહ અને શ્વાન સામસામે. વાડી વિસ્તારમાં ઘૂસેલા સિંહોએ હુમલાની કરી કોશિશ. ડાલામથ્થા સાવજો સામે શ્વાને બાત ભીડવાની બહાદુરી બતાવી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. બોટાદના રાણપુરમાં કર્મચારીઓનો અનોખો વિરોધ. બુગ્યો ઢોલ વગાડીને કર્યું વિરોધ પ્રદર્શન. ગ્રામ પંચાયત કર્મચારીઓને 7 મહિનાથી પગાર ન મળતા રેલી યોજી. મિલકત વેરો બાકી હોય તેવા અરજદારોને મિલકત વેરો ભરવા કરાઈ અપીલ. ભાવનગર જિલ્લાની કોટિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રફુ ચક્કર. ગણિત વિજ્ઞાનના શિક્ષિકા 1 વર્ષથી અમેરિકા જતા રહ્યા હોવાનો ખુલાસો. 3 નોટિસ બાદ પણ જવાબ ન આપતા તંત્રએ બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરી. અંબાજીના દાંતામાં ગુલ્લીબાજ શિક્ષકોનો સિલસિલો યથાવત. દાંતાના હડાદ, પાનસા અને મગવાસના શિક્ષકો કેટલાય સમયથી ગેરહાજર. હડાદમાં 1 વર્ષથી ગેરહાજર છે સોહાબેન પટેલ નામના શિક્ષિકા. 1 વર્ષમાં માત્ર 2 દિવસ જ હાજર રહેતા ઉઠ્યા અનેક સવાલ. બનાસકાંઠામાં વધુ એક શિક્ષકની લાલિયાવાડી. ભાભરની સુથાર નેસડી શાળાનો શિક્ષક છેલ્લા 10 મહિનાથી વિદેશમાં. વગર એનઓસીએ કપાત પગાર પર. વિપુલ પટેલ 10 મહિનાથી ગેરહાજર. તંત્રની કામગીરીને લઈને ઉઠ્યા સવાલો. અમદાવાદમાં ભૂતિયા શિક્ષક પર સ્કૂલ બોર્ડે કાર્યવાહી હાથ ધરી. તેજસી ભદોરિયા નામના શિક્ષક 2 વર્ષથી ગાયબ. 3 વાર નોટિસ મળ્યા છતાં ફરજ પર હાજર ન થતા બરતરફ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ. શિક્ષકોની ગેરહાજરી અંગે રાજ્ય સરકારનો ખુલાસો. ગેરહાજર શિક્ષકો અંગે રાજ્ય સરકારે મંગાવી હતી વિગતો. 151 શિક્ષકો 3 મહિનાથી વધુ ગેરહાજર રહ્યા. 18 શિક્ષકો અકસ્માત કે બીમારીના કારણે હાજર ન રહ્યા. 60 શિક્ષકો વિદેશ પ્રવાસે હોવાથી હાજર રહી શક્યા નથી. વિદેશ પ્રવાસે ગયેલા 44 શિક્ષકોને નોટિસ અપાઈ. 16 શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી અંતિમ તબક્કામાં. પોલીસ ફરિયાદના કારણે 3 શિક્ષકોને ફરજ મુક્ત કરાયા. રાજ્યમાં કમ્પ્યુટર શિક્ષકોની ભરતી કરવા મામલે ટાટ પાસ ઉમેદવારોનો વિરોધ. સરકાર પાસે ભરતી કરવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા. સરકારી શાળાઓમાં કમ્પ્યુટર શિક્ષકોની જરૂર હોવા છતાં ભરતી ન કરાતી હોવાના આરોપ. પ્રાથમિક શાળાઓમાં વાલી સંમેલન ફરજિયાત બનાવવા સરકારનો નિર્ણય. 15મી ઓગસ્ટે યોજાશે વાલી સંમેલન. શાળાઓને વાલી સંમેલન માટે આપશે માત્ર ₹500ની ગ્રાન્ટ. ₹500ની ગ્રાન્ટમાં સંમેલનનું આયોજન મુશ્કેલ. અમદાવાદ શહેરના હેલ્મેટ સર્કલ પાસે આવેલા બ્રિજની દુર્દશા. બ્રિજ તૈયાર થયા બાદ સળિયા દેખાવાની શરૂઆત. બ્રિજની નીચે કેટલીક જગ્યાએ તિરાડો જોવા મળી તો ક્યાંક બ્રિજનો આખો ભાગ તૂટી ગયેલો જોવા મળ્યો. અમદાવાદના બ્રિજ બન્યા ખખડધજ. સોલાના બ્રિજમાં 2 ભાગલા પડ્યા. મસમોટી તિરાડો પડતા વાહન ચાલકોના જીવને જોખમ. તિરાડોની સાથે બ્રિજના સળિયા પણ દેખાતા તંત્રની કામગીરી પર ઉઠ્યા સવાલો. અમદાવાદમાં તંત્ર ગયું ખાડે. હાડકેશ્વરના બ્રિજ પર પડ્યા મસમોટા ખાડા તો બ્રિજ એક તરફ નમી જતા વાહન ચાલકોને ભારે હાલાકી. લોકોને બ્રિજ નીચેથી પસાર થતી વખતે સાવચેત રહેવા જણાવતો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ. અમદાવાદ શહેરમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ ધોવાયા. શહેરમાં હાલ 3000થી વધુ ખાડાઓ રિપેર કરાયા. રોડ એન્ડ બિલ્ડિંગ કમિટીના ચેરમેન જયેશ પટેલનું નિવેદન. અમદાવાદ શહેરમાં વારંવાર પડતા ભૂવાને લઈને એએમસી વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણનું નિવેદન. આ ચોમાસા સિઝનમાં જ શહેરમાં 33થી વધુ ભૂવા પડ્યા. રોડ બનાવતા કોન્ટ્રાક્ટરની તપાસ કરવાની કરી માંગ. અમદાવાદમાં અંડરબ્રિજના હાલ બેહાલ. ઉસ્માનપુરા અંડરબ્રિજના પોપડા ઉખડતા વાહન ચાલકોના માથે સંકટ. અંડરબ્રિજમાં પડેલી તિરાડોના દ્રશ્યો કેમેરામાં કેદ. બ્રિજનો બેહાલ થવા છતાં તંત્ર નિંદ્રાધીન. બાંગ્લાદેશ છોડ્યા બાદ શેખ હસીનાનું નિવેદન. કહ્યું, દેશને આઝાદી અપાવનાર મારા પિતાનું અપમાન કર્યું. હું દેશવાસીઓ પાસેથી ન્યાય ઈચ્છું છું. વિરોધ પ્રદર્શનમાં માર્યા ગયેલા લોકોને શેખ હસીનાએ આપી શ્રદ્ધાંજલિ.
15 ઓગસ્ટની રાજ્યકક્ષાની ઉજવણીની તડામાર તૈયારીઓ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સીએમના હસ્તે કરવામાં આવશે ધ્વજવંદન. સીએમના હસ્તે કર્મયોગી વન પણ ખુલ્લું મુકાશે. આજે ખેડામાં યોજાશે તિરંગા યાત્રા. હિંમતનગરમાં હર ઘર તિરંગા અભિયાન. જિલ્લા કક્ષાની તિરંગા યાત્રામાં જામ્યો દેશભક્તિનો રંગ. એમપી, એમએલએ, ડીએમ, ડીડીઓ અને એસપી સહિત મોટી સંખ્યામાં લોકો તિરંગા યાત્રામાં જોડાયા. લેહમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ. સરહદની રક્ષા કરતા જવાનો હાથમાં તિરંગો લઈને દેશભક્તિના ગીતો ગાતા દેખાયા. ભારત માતાની જયના નાદથી ગુંજ્યો સરહદ વિસ્તાર. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હર ઘર તિરંગા અભિયાન. સીઆરપીએફે કર્યું બાઇક રેલીનું આયોજન. મોટી સંખ્યામાં સીઆરપીએફના જવાનો બાઇક પર તિરંગા લઈને રેલીમાં જોડાયા. હૈદરાબાદમાં યોજાઈ તિરંગા યાત્રા. ચંદ્રયાન ગુટ્ટાથી ચારમીનાર સુધી સીઆરપીએફના જવાનો રેલીમાં જોડાયા. દેશભક્તિના રંગે રંગાયું હૈદરાબાદ શહેર. વલસાડના ડુંગરીના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ્સ મળ્યા. બીજા દિવસે પણ દરિયાકાંઠેથી ચરસના 21 પેકેટ્સ મળતા ખળભળાટ. અત્યાર સુધી જિલ્લાના દરિયા કિનારેથી 5.87 કરોડ રૂપિયાનું ચરસ મળ્યું. વલસાડના દરિયા કિનારેથી ચરસ મળી આવતા પોલીસ તંત્ર દોડતું થયું. ડ્રગ્સ માફિયાઓના લીધે દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું. સ્થાનિકોએ પણ નશીલા પદાર્થો માટે સતર્ક રહેવા અપીલ કરી. સુરત હજીરા વિસ્તારમાં એસઓજી પોલીસને ફરી એક વખત મળ્યો ચરસનો જથ્થો. ફરી એક વખત 2.5 થી 3 કિલો જેટલો અફઘાની ચરસ મળતા પોલીસ તંત્ર દોડતું થયું. નવસારી જિલ્લા મદદનીશ કમિશનરે વાંસદાના ઘોડમાળ આશ્રમ શાળાની લીધી મુલાકાત. વિદ્યાર્થીઓને ખેતરમાં કામ કરાવવા મુદ્દે અધિકારી એસપી પ્રજાપતિ લીધી રૂબરૂ મુલાકાત. ગૃહમાતા અને વિદ્યાર્થીનીઓના સ્ટેટમેન્ટ લઈને સરકારને રિપોર્ટ સોંપાશે. હિમાચલ પ્રદેશના શિમલામાં નિર્માણાધીન ટનલ તૂટી પડતા હોવાનો વિડીયો વાયરલ થયો. 4 લેન ટનલ તૂટી હોવાની ઘટનાથી મચી અફરાતફરી.